હોળી ધૂળેટીના તહેવારને લઈ વતન જનારાઓ માટે સુરતથી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાની શરૂઆત કરાઈ છે। તહેવારો આવતા જ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન મુસાફરોની ભીડ વધતી જતી હોય છે। લોકો રોજગારી માટે પોતાના વતનથી દૂર જતા હોય છે, પરંતુ તહેવાર વતનમાં પોતાના પરિવાર સાથે મનાવવાનું પસંદ કરતા હોય છે, જેના કારણે તહેવારોમાં મુસાફરોની સંખ્યા વધતી જતી હોય છે। આથી એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। હોળી પર્વનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે। ચાલુ વર્ષે હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડવાઈ છે। સુરતથી પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા તરફના શ્રમિકોને વતનમાં જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું હતું। પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ બસ સુરત મધ્ય બસ સ્ટેશન ખાતેથી ઉપડશે, જ્યાં 500થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન શ્રમિકોને વતનમાં જવા માટે કરાયું છે। 2 દિવસમાં 160થી વધુ બસો રવાના કરાઈ છે, તો દાહોદ, ગોધરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। સુરત વિભાગ દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। તેમાં ટોટલ 550 બસનું આયોજન કરેલું હતું। તેમાં તારીખ 20ના રોજ 80 એક્સ્ટ્રા બસો કરી છે। હાલમાં 21 તારીખ આજે 60 બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે, અને હજુ અવિરતપણે જે પબ્લિક આવે છે, પેસેન્જર આવે છે, તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે, અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે, જેમાં જેટલા પણ મુસાફરો આવશે એ પ્રમાણેનું અમારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે, અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે। આજનું ટોટલ 100 બસનું આયોજન છે, અને કાલે હજુ 170 બસ, અને એના પછીના હોળીના આગલા દિવસે પણ 170 બસનું એક્સ્ટ્રા બસોનું આયોજન છે।